જય શ્રી કૃષ્ણ મિત્રો। ઉનાળામાં શાકભાજી બહુ ખાસ કંઈ મળતા નથી હોતા અને એકને એક શાક ભાવતા પણ નથી હોતા। તો આજે આપણે એક એવી સરસ મજાની રેસીપી બનાવીશું ને જેમાં શાકની પણ બિલકુલ જરૂર નહીં પડે। તો એના માટે અહીં મેં અડધું તુરિયું લઈ લીધું છે। બહુ મોટું હતું એટલે મેં અડધું જ લીધું છે। તેની સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી અને એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધું છે। તો હવે આપણે આ તુરિયાની છાલ ઉતારી અને એને ટુકડામાં સુધારી લઈશું અને સાથે ડુંગળી અને ટમેટાને પણ આપણે ટુકડામાં સુધારી લઈએ। આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે આના। તો અહીં મેં આ બધાને આવી રીતના સુધારી લીધું છે। ખાસ તુરિયું કડવું ન હોય તે ચેક કરીને લેવાનું। હવે આપણે કુકર લઈ લઈશું। આની અંદર આપણે મિક્સ દાળ લેવાની છે, જેમાં અહીં મેં પા વાટકી મગની દાળ, પા વાટકી ચણાની દાળ અને પા વાટકી તુવેરની દાળ આવે છે તે લીધેલી છે। ત્રણેય દાળનું માપ મેં સરખું રાખ્યું છે। તો આ ત્રણેય દાળને મેં પાણીથી ખાલી ધોઈ લીધી છે, પલાળી નથી। આને આપણે કુકરની અંદર લઈ લઈશું અને હવે આની સાથે આપણે જે તુરિયા, ડુંગળી અને ટમેટું સુધારીને રાખ્યા છે તે એડ કરી દઈએ। જનરલી તુરિયા, ગલકા, દૂધી આ બધા શાક એવા છે કે બહુ ઓછા લોકોને ભાવતા હોય અને ખાસ કરીને બાળકો તો બિલકુલ નથી ખાતા હોતા। તો આ એક બેસ્ટ ઓપ્શન છે બાળકોને અને ઘરના બધાને ખવડાવવા માટેનો। તો હવે આની અંદર આપણે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈશું, સાથે એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ નાખી દઈએ અને આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને આની આપણે 5 થી 6 વિસલ વગાડવાની છે, એટલે દાળ અને શાકભાજી છે તે બધું જ સરસ ગળી જાય। તો જો લગભગ 5 થી 6 વિસલ થઈ ગઈ છે, આપણે કુકરનું ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ અને બધું જ સરસ ગળી ગયું છે। તો હવે પાઉંભાજી મેશરની મદદથી આપણે આને મેશ કરી લઈશું। તમે ઈચ્છો તો બ્લેન્ડર પણ ફેરવી શકો છો, પણ અધકચરું ટેક્સચર હોય ને તો ખાવાની મજા આવતી હોય છે, એટલે હું આવી રીતના મેશ કરી રહી છું। આમાં કોઈને પણ ખબર નહીં પડે કે આપણે તુરિયાનો ઉપયોગ કર્યો છે। આવી જ રીતે તમે ગલકા કે દૂધીનો ઉપયોગ કરીને પણ દાળ બનાવી શકો છો। આ રેસીપી મેં મારી એક સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડ પાસેથી શીખી હતી। એ લોકો જનરલી જ્યારે પણ કોઈ પણ મિક્સ દાળ બનાવે તો અંદર આવી રીતના શાકભાજી નાખીને બનાવતા હોય છે અને એનો ટેસ્ટ રેગ્યુલર દાળ તડકા કે દાળ ફ્રાય કરતાં વધારે સરસ લાગતો હોય છે। તો અહીં આવી રીતના મેં આને બરાબર મિક્સ કરી લીધું છે। હવે આની અંદર આપણે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું। તમારે દાળની કન્સિસ્ટન્સી જેવી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો આની અંદર। તો હવે આપણે ગેસની ફ્લેમ ફરીવાર ચાલુ કરી દઈએ। આપણે જનરલી જેવી રીતે અડદની દાળને રોટલા ખાતા હોઈએ એવી રીતે આ ઘાટી દાળ બનાવી અને તમે ભાત સાથે તો સર્વ કરી જ શકો છો, પણ રોટલી, રોટલા, પરોઠા, ભાખરી ગમે એની સાથે સર્વ કરી શકો છો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ગેસની ફ્લેમ ચાલુ કર્યા પછી હવે આપણે આને કુકરને સાઈડમાં રાખી દઈએ અને આની ઉપર એક વઘાર રેડીશું। તો વઘાર માટે અહીં મેં નાનું એક વઘારિયું લઈ લીધું છે। આની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું। તમે ઘીની બદલે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘીનો વઘાર કરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઘી આપણું સરસ ગરમ થઈ જાય એટલે આની અંદર 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું। જીરું સરસ કકડી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ, સાથે જ 6 થી 7 લીમડાના પાન નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને અહીં મેં અડધી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે તે નાખી દઈશું। આવી રીતના ઘીમાં કસૂરી મેથીનો વઘાર કરવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે। સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ। તમારે જો તીખાશ વધારે જોઈતી હોય તો તમે લાલ મરચાંનો ભૂકો થોડોક વધારે પણ એડ કરી શકો છો। તો આને બરાબર મિક્સ કરીને વઘારને આપણે દાળની અંદર નાખી દઈએ। આ ઉપરથી આવી રીતના વઘાર કરવાથી દાળમાં એક ખૂબ જ સરસ ફ્લેવર આવે છે। આને બરાબર મિક્સ કરી અને હવે ફૂલ ફ્લેમ રાખી અને આને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું। સાથે આની અંદર હું 1 ચમચી જેટલું લીલું લસણ એડ કરું છું। મારી પાસે લીલું લસણ સ્ટોર કરેલું પડ્યું છે એટલે હું એડ કરું છું। તમારી પાસે ન હોય તો ન નાખો તો ચાલે। અને ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ। તો આવી રીતના તુરિયાનો ઉપયોગ કરીને તમે દાળ ફ્રાય કે દાળ તડકા ક્યારેય નહીં બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં ક્યારેક શાક બનાવવાનું મન ન થાય તો આવી રીતના આ દાળ બનાવી લેશો તો આની અંદર શાક પણ બધું આવી ગયું ને દાળ પણ આવી ગઈ, તો શાક બનાવવાની જરૂર નહીં પડે। તો આપણે ગરમા ગરમ દાળને સર્વ કરી દઈએ। અહીં મેં તેને જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરી છે। તમે આવી રીતના બપોરે રોટલી કે પરોઠા સાથે આને સર્વ કરી શકો છો। તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।
અને આજની રેસીપી જો ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.